ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર મામલે આખરે બ્રિજ બનાવવા રાજસ્થાનની કંપની તૈયાર થઈ છે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને 10 દિવસ બાદ હાટકેશ્વર બ્રિજ તોડીને બનાવવા માટે પ્રક્રિયા શરૂ કરાશે। અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજમાં ભ્રષ્ટાચાર કરાયો હતો, ત્યારે ગુજરાતના કોન્ટ્રાક્ટર બ્રિજ બનાવવા ન મળતા આખરે રાજસ્થાનની કોન્ટ્રાક્ટર આ બ્રિજ બનાવશે। ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શું કહ્યું, આવો જાણીએ। હાટકેશ્વર બ્રિજ માટે ઘણા લાંબા સમયથી આ પ્રક્રિયા ચાલતી હતી। તેના માટે 3 વાર ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી। આવનાર સમયગાળા દરમિયાન ફરીથી પાછી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી અને આ વખતે સિંગલ પાર્ટી દ્વારા ઇન્વાઇટ થઈ છે, ક્વોલિફાઈ પણ થઈ છે। એટલે આવનાર સમયગાળા દરમિયાન વાત કરી કે હાટકેશ્વર બ્રિજનું આપણે નિરાકરણ આવશે અને જે પૂર્વ વિસ્તાર ને ઉત્તરનો જે આ પ્રશ્ન છે કાયમી, જે લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્ન હતો, એ આ પ્રશ્નનું નિરાકરણ આવશે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।